નોર્મલ હાઈટ છે, બેસવામાં બહુ સરસ કમ્ફર્ટેબલ છે. અહીં અંદર આવો, અહીંયા આવો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, અસીમ જય જયકાર હો. જય રાધા ભગવાનના અસીમ જય જયકાર હો. આમે આમ ક્લોકવાઇઝ ફેરવવાની, ક્લોકવાઇઝ કેવી ક્લોકવાઇઝ કેવી રીતે ફરે બતાવો. ક્લોકવાઇઝ એ તમારે ક્લોકવાઇઝ નહીં, મારા માટે નથી થયું. આમ જય દાદા ના આમ જ છે. પ્રગટ પ્રભુનો સ્વાગત કરું છું, ચરણ કમળમાં હૈયો કરું છું. પ્રગટાત્માને સૌ સંદેશા એક સમયમાં પહોંચે, અંતર તારો કોઈ ન વચ્ચે રોકે. સદાયલનો પૂર્ણ કરું છું. ચાંદ જોવા જેવી ગુલાબ છે. મેં બાને બોલાયા છે. એને ફોન મામાને કર્યો કે બાને મોકલો. બાને આપો ચંદ્ર. નિજ ઘર ઓછવ આનંદ મહોત્સવ, આનંદ સે પરમાનંદ. બચુમાં કઈ ગયા? आनंद से परमानंद, स्वगुण रूपातीत लक्षामृत, हे जय सच्चिदानंद. संग विजय ने फूलड़ा जवेરું છું, ગોકુલ ઉપરને નિત્ય સ્મરું છું. તમારી સેવા કરે પણ તમારે ત્યાં ના આવે? અત્યારે નહીં આવે. આટલા બધા પૈસા લાવું છું ને. મારી તબિયત સારી નહીં મળે છે. કેટલા? 10,000. 10,000 બગડું કામ કરે. ચાલો ભાલ ખોટું છે. હે 10,000 ખોટા છે. બેસો અને એ કહે કે ના ના, તો આમાં શું શું જીવવાનું, શું શું કરવાનું, ભણવાનું કશું નહીં. શું સમજવાનું, સમજવાનું બહુ સરસ સમજવાનું. બહુ સારું કહેવાય. અને અમે બેઠા એ તો એ સારું. તો એમાંથી કયું સારું? આપણી સમજથી આવી રીતે બેઠા તે. પણ તમારા માટે અમે કયા પર બેસો તો બધાને જુદું જુદું હોય છે. બધાને જુદું જુદું. બરાબર. દીપકભાઈને કહે બેસો, પણ એમના જેવું જ કરે. પછી બહુ પછી સીધું માનો ના બેહો. પ્રત્યક્ષની હાજરીનો જે વિનય છે ને એ નહીં, એ તો બરોબર છે, બરોબર છે.
અને અમને દાદાએ જોડે જોડે બેહાડ્યા તો ખરા જ, પરંતુ બહુ બધાને સખત પ્રેમ, કોઈને પ્રેમમાં તેમને ફેર ના પડે. પરંતુ ત્યાં મામાની કોરમાં એમની જોડે રાઈડ દરમિયાન કોઈ બીજું ના બેસે જોડે આમ બેઠા લગભગ આમ બેઠા. અમે આવ્યા છીએ મુંબઈથી 2-4-5 દાડા અને અમે જોડે જ આપ સાહેબને આગળ આવો દાદાજી કહેતો, પણ આપ તો કોર્નરમાં જ એ જ રીતે કે દાદાજી પણ અદ્ભુત વિનય અને લઘુત્તમ પદનું જીવન દ્રષ્ટાંત પૂરું પાડે. કઈ રીતનો વ્યવહાર હોવો ઘટે તીર્થંકર ભગવાન સાથેનો. બધાને સામે હોય તો આપણે કેવું સુંદર આપણને પ્રત્યક્ષ દર્શન રહે, સારું બહુ ભાવ થાય. કવિરાજ એના માટે બહુ હતા. આવે ને ત્યાંથી દરવાજો આમ ને દાદા એ બેઠા હોય બનું જોડે જ હોય, બીજા બધા પાછા આવીને ત્યાં સરળ રીતે નહીં એમને આ અમને થાય ને મારે ભાગ જોવાના આવતા જ નથી, જોડે બેહાડે શું દાદાજી તો નમ્રતાને બહુ અવડવતા છે. જોધપુરમાં એક વખત આપ નીચે બેઠા ને પછી ઉભા થયા, પછી મને પાછળ મારી આપ, તો મેં તો તમે કીધું એટલે મેં ધબ્બા મારી આપ્યા. પણ બધાને આવું દાદાજી ના કરાય. એટલે દાદાજી મને એમ થાય કરે છે કે મેં કેવું કર્યું એમ મને. દાદાજી મેં અભિનય કર્યો તો ક્ષમા કરજો દાદાજી. ક્ષમા એ તો આપણો ધર્મ છે. પણ મેં અભિનય કર્યો કે નહીં મને સ્પષ્ટ કહો ને. ના નથી કર્યો, તમારે કહેવાથી કર્યું. તમે જાતે કરો વાત જુદી છે. અને હું કહું તમારે મારી શિક્ષા મળી અને તું મારા કહેવાથી કરું ને તમે તો તારા આશીર્વાદ મળ્યા મને. તું આશીર્વાદ આપું નહીં જલ્દી દાદાજી એવું ના હોય દાદાજી. મેં તું સાંભળ્યું છે કે અમારી દેહાઈ બધા આવા હોય છે. તમે પણ પટેલ બનાવી ને. ઋષભદેવ દાદાની વડવા આશ્રમમાં જઈ અને એ દિવ્ય મૂર્તિ એટલે હાજરાજુર એમની આજ્ઞા લઈને દાદા ભગવાન બધું કરતા હતા. દાદાજી એ તો અદ્ભુત વ્યવહાર. પહેલાં પહેલું કે ચંદ્રકાંતભાઈ ગયા હતા. હા સમજી ના શકે ને એટલે પછી એમને આ આપણા અનુભવમાં આવી રીતે લડવા જઈને બરોબર છે, બિલકુલ યથાર્થ છે. એમાં એનું મુખ્ય પરમાર્થ શું પકડવાનો છે આપણે કે એમ પટેલ રૂપી વ્યવહારથી દાદા હતા અને વિતરાગતા એ અંદર નોખા હતા દાદા ઉભા સ્વરૂપે. એટલે એમને જોયું અને તે વખતે કનુભાઈ ચંદ્રકાંતભાઈ તૈયાર નહીં. ચંદ્રકાંતભાઈને તમને હાથ મૂકીને એક વખત અપાવ્યું ખરું. તે જે 701 અમારા થકી થશે, 701 ચંદ્રકાંતભાઈ થકી થશે
અને 701 અનુભવી થતી થશે. આવું હતું પહેલું. અને કવિરાજનું પદે હતું, પછી સર્વ મહાત્મા એ ચેન્જ થઈ ગયો. એટલે એ સર્વના વસ્તુ બહુ જુદી હતી, ઘણી જુદી. પરંતુ આવું આમાં થયું નહીં. એટલે પછી 2103 દાદાથી જ એ ફિલિંગમાં તમે આવી ગયા. હા છેલ્લી હતી. એટલે એ દાદા ગણિત રાખતા નહોતા પોતાની પાસે. આ તો લોકોને ગણિત શીખવાડવા માટે કહેતા હતા. આ ગણવામાંથી નીકળી જાઓ. હા, તો જસુભાઈ સાહેબ કહે છે ને ગણનાર રહ્યું નથી, એમને નીકળી જાઓ. આ ગણવામાં પડ્યા છે એની તકલીફ મોટી થઈ ગઈ. આ મુશ્કેલી છે. કુદરત કોને કે? કુદરત ગણિતથી છે અને ગણિતથી નથી, બે રીતે છે. ગણિતથી છે એવું સમજવું હોય આપણે તો એના જેવું ગણિત તો કોઈ જગ્યાએ હોય નહીં આ વિશ્વમાં. આજના વિશ્વનું જે ગણિત છે ત્યાં પહોંચી નહીં વળે એને. એ તો કેવલી અને તીર્થંકર જ પહોંચી વળે, અર્હત પુરુષ, પછી કોઈનું કામ નહીં. પરંતુ ગણિત અને ગણિતની સમજ જે છે એવા સમજવાળા હોય તો દાદા વખાણતા એમને મેથેમેટિશિયન કે. એટલે આ જ્ઞાન મેથેમેટિશિયન ગણિત જેમનો વિષય છે એમના માટે સારું કહેવાય. એટલે દાદા ભગવાને ગણિત ક્યારેય રાખ્યું નથી. આંકડા, ગણિત, ગણતરી ટોટલી નીકળી ગયેલા. એટલે સામાન્ય ભાવ ટૂંકમાં. એટલે આપણને એમનો પરમાર્થ શું પકડાયો કે વ્યવહારથી એમ પટેલ એમને આટલા અંદર ભગવાન વશ 14 લોકના ના છે. પરંતુ જો એમ જ્ઞાન આપ્યું છે જે આગળ ભગવાનની ભાષામાં અને એ સંયોગો એમાં એ ગણિતમાં ગોઠવાઈ જાય એ ગણિતમાં સંજ્ઞામાં એવા ત્યાં જ જ્ઞાન એ તો ના હોય. છતાં દાદાએ જોયું કે અરે આ બધા આ વ્યવહારમાં છે પણ નાના થોડા માટે અટકી પડેલા છે. એટલે કે અમે કશું હાથમાં ના રહીએ કે આપણને આજ્ઞા આપે છે ત્યારે બહુ એનો પરમાર્થ સમજવા જેવો છે. જે એમ પટેલ સ્વરૂપ લઘુત્તમ બધું બોલીએ ખરા, લઘુત્તમ ભાવને અભેદ દ્રષ્ટિ, પરંતુ એ તો સમગ્ર ભાવ થઈ ગયું. શું કહ્યું? સમગ્ર થાય. એટલે આપણે અને બોલવાથી કે બોલ કર્યા કરવાનું નથી. એને એ હોવું ઘટે આપણને. આપણું આંતરજીવન એવી રીતે હોવું ઘટે. આ માટે આપ્યું. એમનું તો સાક્ષાત હતું જ, પણ લોકોને લાભ થાય એના માટે એ આવી રીતે મોટા પુરુષ બધાનું જ આવું કહે. સામાન્ય મનુષ્યોને બધાને એમના વ્યવહારથી એમના ગણિતથી એમાંથી મુક્ત કરાવવા માટેના એ ઉત્તમ જે વ્યવહારમાં ગણિતમાં પડેલા છે બધા એની વાત છે. એટલે કહું ગમે આત્મના એટલું છે સારું પુરુષ અહીંયા એકદમ પૂછવા ના જાય કોઈ. એ તો સામર્થ્ય છે, સામર્થ્ય છે. ખાનગીમાં તમે પૂછ્યું તમને જવાબ આપી દીધો કે આ પ્રશ્ન લીધો દાદા શું કહેવા માંગે છે? આજ્ઞા આપી વિશે
બધું સમજાવે અને વિજ્ઞાને સમજાવે. દાદા નથી કહેતા કે મૃત્યુ હોય તો પણ બોલી શકે છે, તમે બોલાવી શકો છો. એ બધામાં શક્તિઓ એવી છે. એ રીતે વાત કરે છે. જવાબ જ મળે જ બધા. એટલે આપણા વખતે આવું થયું અને સંખ્યા વધતા પછી ભગવાનને પણ જતા જતા કહ્યું અને બીજી વખત ગયા પણ ત્રીજી વખત ગયા હતા જવાબ મળ્યો. વારંવાર ક્યાં પૂછવા આપો છો? તમને બધું સાંભળી દીધું, તમે ક્યાં છો? હું સમજી ગયો. તમે જ આગળ માગેલું તમને તે વખત નહીં આપેલું છે. આદિકાળમાં આપી દીધું. તમે માગેલું હતું ને આપ્યું. ભગવાન કોઈને એના કશું વિવેક ના કશું નિમિત્ત હોય તો સામે કાઢી બીજું નહીં તો નહીં કશું. થોડું દાદાએ બધું ભૂલ હશે આપે છે. બહુ સુંદર. અને આ કાળમાં આપણને નાની પકડમાંથી છોડાવવા માટે એવું સરસ આપ્યું છે. બહુ સરસ આપ્યું છે. નાની પકડ એ પાછળ પણ થોડું સારું છે. તરુબેન નથી આવી ને એ તરફ આપી બીજી તરુબેન તરુ રજની તરુ તું તો તરુ પસંદ તરુ માર કહેવાય પસંદ અને અખંડ આંતર ઋતુ વિનાની. દાદાજી આપે કુદરતની વ્યાખ્યામાં પહેલા એવું કહેલું કે જે ધારેલું ન થવા દે એ કુદરત, અને પછી એવી રીતે લીધું કે જ્ઞાની પુરુષની પાછળ આખી કુદરત ઝૂમ્યા જ કરે, ઝૂમ્યા જ કરે, ઝૂમ્યા જ કરે. એમ પછી અનુસંધાન થયું. કુદરત તો કુદરત જ છે. હા, એને આ ધારણાઓથી મુક્ત થયેલા એમને જોવાનો છે. આમ તો બધા માટે છે. એને કુદરત તો એને ધારણાવાળાને કામ કરે, પણ એની ધારણાઓ કચ્છમાં આવ્યા કરે એટલું જ. કુદરતનું જે મળવાનું એને એટલું જ મળે છે, બીજું કશું નથી. ધારણાથી નિરાલમ પુરુષ તો એવા છે. દાદા ભગવાનનું અદભુત છે. આપણે અનુભવમાં મૂકીશું. બહુ સારું છે. અને એન્કરેજ કરે, એન્કરેજ કરે. સંખ્યાથી જ્ઞાન ના સમજાય, પરંતુ આ કાળના હિસાબે દાદાએ સ્પષ્ટ કહ્યું છે કે આ જે પુણ્યશાળી છે, ભાગ્યશાળી છે, એને પહોંચી જ જવાનું છે. પ્રત્યક્ષ હશે પ્રત્યક્ષ પહોંચશે, પરોક્ષ હશે તો કેવી રીતે લાભ થશે આટલું સમજી લેવાનું છે. આપણે સમજો. પ્રત્યક્ષ એવું છે, પ્રત્યક્ષ હોવાથી ના થવાય. પ્રત્યક્ષતા તો પ્રગટ થયેલાને પ્રગટ થયેલામાં પ્રગટ થઈ ગયા છે. પ્રતિક થાય છે. એ તો આ પ્રત્યક્ષ આવી રીતે સમજવાનું છે. એટલે પોતે જ પોતાને પ્રત્યક્ષ થયેલા હોય. કઈ જાતના ફૂલ આ ફૂલ આ ફૂલ જોઈ જાણી કરી દો પ્રત્યક્ષ થયા હોય. એટલે બધામાં બધી રીતે રહી અને પોતે પ્રત્યક્ષ પ્રત્યક્ષ પ્રમાણ બને છે, તો ના બને. એટલે બધી છે ક્યાંય નથી. અને બધી અંતરની વાતો થઈ. અંતરની આ શરીરથી સમજાય એવી નથી. આ બધી શરીરથી શરીરના અભ્યાસી તો શરીર ભાષામાં જ સમજાય. શરીર ખોટું છે જ નહીં. શરીરને સમજવાનું છે. આજ્ઞા અદભુત મળે છે. વ્યવહારનો નિશ્ચય. કે પેલા કાનજી સ્વામી આવ્યા હતા પ્રવીણભાઈ, હરીશના ભાઈ, તો આ જ વાત તો એમ જ એની સહેજ જ નીકળી ગઈ. આજથી 5-10 મિનિટ બધા ગામની 5-7
તો હરીશ બહુ ખુશ થઈ ગયો. હા. વ્યવહાર નિશ્ચય નિમિત્ત નૈમિત્તિક એમને ઉતાર હોય જવાનું એટલે પછી આપણું પ્રિય બ્રહ્માંડની રહસ્યો તેઓ લોકો આવી જશે. બહુ અભ્યાસ છે હા. દિગંબર પાછા અને મકુબા 81 વર્ષે આ લોકોને કરવાની ભાવના થઈ ગઈ લઈ જવામાં. પણ મૂલ્ય શું છે કે આ જેવું સૂત્રો છે એ સૂત્રોના સૂચક એ પ્રમાણે આ રૂપક છે બધા બે જોવાય ટોટલ જોવાય સૂત્રો સમજ્યા પાછા તો આપણા ઊંડકાળા સુધીરભાઈ ખરા હતા. હા. આવવાના છે હવે સુધીરભાઈ સાહેબે શાહ સાહેબનો ભાર ઉપાડી દીધો. હા, બહુ સરસ છે. ઠીક થયું એકદમ સરસ. એકદમ અને એમની સહાયતામાં પેલા સાહેબ આવ્યા દિલીપભાઈ સાહેબને અને હર્ષદભાઈ છે હર્ષદ. એ મિત્રો બોલું ને દિલીપભાઈ છે ભારતને ઇન્ટરનેશનલ મહાત્માઓ જોડે જોડી રાખશે, લિંક થશે. અને હર્ષદભાઈ છે ભારતમાં ખાતે બરાબર. ચાલે. સુધીરભાઈ તો બહુ બહુ સારી રીતે સુધીરભાઈ આવવાના છે, રાજેશ્યામભાઈ આવવાના છે અને વિષ્ણુભાઈ આવવાના. રાધેશ્યામભાઈ વિષ્ણુભાઈ અત્યારે બહુ એકદમ આમ પ્રસન્ન છે. આ સ્વાનુભવ સરિતામાં રાજેશ્યામભાઈ કે હું પણ લખીશ. બહુ સરસ છે. એમને ગમતી. એટલે વાત કરો ને બધા આમ કેમ બેહી કેમ રહ્યા? દાદાજી હું પૂછું આપણે કહ્યું ને પેલું કે ઋષભદેવ ભગવાન પાસે દાદા ભગવાન ગયા અને આવી વાત કરી કે આ જ્ઞાન આપવું, આમ કરું તેમ કરું, એ કયા પ્રકારની વાતો બધી? એટલે કે સામે તો મૂર્તિ હોય ને એ વાત કઈ પ્રકારની એ વાતો? આપણા માટે મૂર્તિ, એમના માટે હાજર. હાજી. હાજર હતા તો હાજર છે ને. હાજર કોઈ દિવસ ગયા નથી ના થાય. દાદાજી આપ ભવિષ્ય તે લોકો આપ સાંકેતિક ભાષામાં વાત કરો છો એ તો બહુ ગૂઢ રહસ્ય ને. શું સારું પ્રતિમા સાથે અમે હવે મારી પ્રતિમા છે ભગવાનની, પણ જ્ઞાની પુરુષને હાજર હાજર પ્રત્યક્ષ પ્રત્યક્ષ હાજર હજુ આપણે શીખવાડી શકે ના બોલતી હોય તો બોલાવતા શીખવાડી શકે. બરોબર છે. શીખવાડી હા, ખ્યાલ આવી ગયો. પદ નીકળ્યું આ તે બધું જરૂર છે અને એનું બરોબર હોવું જોઈએ. તે મહાત્મા રહે છે કેટલું આનંદ રહે છે. આપણે અલ્લાહ અભિષેકને બધું થાય ત્યારે કેવું સરસ વાતાવરણ હોય છે. હા, દિવ્ય છે. કેટલું અદભુત. કોઈ પણ મંદિરમાં જાઓ એની પૂજા ગમે તે થાય, કૃષ્ણ ભગવાનની, શિવજીની, સિમંદર સ્વામી ભગવાન, એટલે મહાત્માને જે જ્ઞાની પુરુષ જે છે તે બધું તે સરસ બધાને આપતા જતા જાય. જેવી રીતે એમને કહ્યું ઋષભદેવ ભગવાને કે તમારા હાથમાં બધી સત્તા આપી છે, તમે પાછું ઘડીએ ઘડીએ અમારી પાસે આવો છો. હા. એટલે પછી સત્તા છે તો વાપરવાની રહેશે. હેલો, જય શ્રી રામ બોલો. ઓર સુનિલના ઘરમાં આવ્યા છે એટલે સુનિલ બોલ્યો કઈ છું? ઇન્ડિયામાં. તું ઇન્ડિયામાં છું? બિલકુલ ઓલ રાઈટ. તું મારી જોડે હોવ તો પછી ઓલ રાઈટ જ હોય ને. તો તું ક્યારે આવવાનો? ભલે ભલે ભલે. તો પણ તારા પપ્પાને બોલાવી શકીશ? તું એરેન્જમેન્ટ કરીશ એવી? તો પપ્પા મમ્મીને હા કે તારી સિસ્ટર કહે છે મને નહીં એવું પૂછે છે.
તારી સિસ્ટરને નહીં. ના કેમ કે છે? એને આપવું છે પણ હા હા વિચાર કરજે કરજે. હા એને બોલાવજો. આશીર્વાદ છે બધાને. હા અને આપણી પેલી પાયલ શું કરે છે? પાયલ હેલો બંધ થઈ ગયું. કઈ કોનો ફોન છે? તારો છે? કોનો? શાંતાબેન. સરસ છે ફોન. સુનિલે આપે ને જાણું બરો છોકરો છે. આપણે જાણીએ કે આવું છે પણ દાદાનો તાર એનો બિલકુલ બધો સરસ. એટલું બધું કહી શકું તમને. એ સમજાવવું સહેલું નથી. સમજાવવું સહેલું નથી. વ્યવહાર રીતે વ્યવહાર બધો બરોબર છે પણ આ વસ્તુ એટલે આપણે બધા મહાત્માઓને મહાત્માનું અંદરનું સમજાવવું સહેલું નહીં. અને મહાત્માની ફરજ શું કે આપણે અંદરથી એમને ઓળખીએ. એટલું આપણું કરીએ. હવે આપણે બધા પરિચય કોઈને કોઈને તમે જે રીતે આવ્યા હોય તે રીતે આટલું સમજણ બહુ થઈ ગયું. આટલું જ અંદરથી એકબીજાને સમજીએ. શું કહ્યું? અંદરથી એ બહુ જરૂર છે. દાદાજી વૃંદા એવું કે મને દાદાજીનું બહુ જ ગમે છે, બધું વાંચવું ગમે, પણ મને ક્લિક નથી થતું. એ ક્લિક શબ્દ શું હશે દાદાજી? મને તું કેવું તરત થાય છે ધીસ ઇઝ ધેટ્સ ઇટ, ધીસ ફૂલ સ્ટોપ આવી ગયો એવું કે મને નથી થતું તો દાદા ભગવાન માટે થતું હતું મેં. હા બહુ થતું. બહુ સેવા કરી દાદાની, બહુ સેવા કરી દાદાની. વિધિ કરતી હતી, બધું કરતી હતી. તો દાદા બધું કૃપા વરસાઈ હતી દાદા, પણ એના તરફથી મને એવું કે વારંવાર કે મને ક્લિક નથી થતું. અને બધું કે ને આને જ આપણે પ્રાપ્ત થવું એ કે ને બધાને. ભૂતગલ બધા જુદા જુદા છે. જે ભૂતગલ ને ભૂતગલ પ્રમાણથી બધાને થયા કરે. અંતર કેવું છે? અંતર જ પોતા લઈને આવેલા બધું મસાલો. પણ આપણે આ બહારથી બધું સમજીએ છીએ એટલે અંદરથી અંદરની વાત કરે છે. અંદર ક્લિક થતું નથી. એ તો અંદર જે ભાઈ એ પ્રમાણે હોય. એટલે અમે કહીએ છીએ કે દિલને એક્સેપ્ટ થાય પણ હેડ બહુ વસ્તુ જુદી છે. આ બે વસ્તુ જે દેખાય છે ને આપણને દિલને હેડ. વિતરાગોનો માર્ગ દિલનો હોય છે બધો. બહેનોમાં બુદ્ધિ તેજ હોય ને બહેનો માટે હિતકારી નથી. પણ આ કાળમાં કોઈ એક્સેપ્ટ ના કરે. આ લોકો આ કાળમાં એક્સેપ્ટ કરે કે નહીં એમને બુદ્ધિશાળી હોવું જોઈએ. એ સમય પલટાવો છે. ઇન્ટેલિજન્સ તમે કરો, ઓબ્ઝર્વ કરજો. આપણે ત્યાં વિદુષી હતી બહેનો અમુક જીવ વિદુષી. દાદાજી ઋગ્વેદ ખરો આખા વર્લ્ડમાં જે કંઈ પ્રાપ્ત લેખિત સાહિત્ય મળે છે આખા વર્લ્ડમાં એમાં ઋગ્વેદ છે. અત્યારે હા વર્તમાન કાળમાં આખા વર્લ્ડની અંદર જે કંઈ લેખિત સાહિત્ય ડોક્યુમેન્ટ મળે છે એનું ઋગ્વેદ છે. ક્રોનોલોજીમાં ક્યાં કેટલું જૂનું? આમ તો આપણે ત્યાં તો પરંપરા દાદાજી એથી વધુ. હા એથી વધુ પ્રાપ્ત છે. હા પ્રાપ્ત છે. એના 10મું મંડળ એ બહેનોએ રચેલું છે. 10મું મંડળ. હા લોપામુદ્રા, ગાર્ગી બધાએ
વિદુષી ખૂબ આખું જ 10મું મંડળ એમને રચ્યું છે એની અંદર. બરોબર છે. એ આપણે પેલામાં લીધે લીધું છે. ત્રિપુટીનો એ તો એ તમે અમિત સાહેબ જરાક થોડું કહી દો ને ગાર્ગીનું. હા જો સંવાદ કહેશે આ કેવી બેન છે પણ કેવી આમ લઘુભાઈ બધું કુદરતી વસ્તુ જુદી છે પરંતુ આ કઈ પ્રકારની પોઝિટિવની એ સાઈડ બહુ ઓછી હોય. યાજ્ઞવલ્ક્ય કરીને ઋષિ થઈ યાજ્ઞવલ્ક્ય આ કયા સમયની? આ ઉપનિષદોનો સમય દાદા. ન પણ આમ 2000 આગળ 2000 ના 2000 અંદર કેવું બન્યું? 2000 આગળનો અચ્છા ઉપનિષદોનો કાળ. અચ્છા વેદોની રચના થઈ પછી વેદોની અંદર આ યજ્ઞયાગ બધું થવા લાગ્યું. એમાં કેટલાક ચિંતકો અરણ્યમાં જઈને ચિંતન કરવા લાગ્યા. એ આરણ્યકો રચાયા અને ત્યારબાદ બધાને પ્રત્યક્ષનો મહિમા સમજાયો. એટલે ઉપ પ્લસ રી પ્લસ સદ. ઉપ એટલે નજીકની અંદર, પ્રત્યક્ષની નજીકની અંદર બેસીને આનો મર્મ પકડવો એ ઉપનિષદો એવા 250 જેટલા ઉપનિષદો છે અને એમાં 11 મુખ્ય ઉપનિષદ છે અંદર. એ ઉપનિષદ કાળ અને પછી આ સ્મૃતિકાળ મનુસ્મૃતિ ને બધો કાળ એની અંદર આવ્યો. અરણ્યમાં રહીને સાધના કરનાર. અરણ્ય એટલે જંગલ. જંગલનો એકાંત મળે ને એ આરણ્યકો રચાયા. તે યાજ્ઞવલ્ક્ય ઋષિ નું એક વિધાન છે. દ્રશ્ય માત્ર દગો દેશે, કાં તો એ આપણને છોડીને જશે અથવા આપણે એને છોડીને જઈશું. માટે હે મૈત્રેયી અને કાત્યાયની, એ પહેલા હું આ બધું છોડીને જતો રહું છું. એમની ઋષિ પત્નીનું નામ કાત્યાયની હતું. પછી એ વખતે મૈત્રી કરીને મૈત્રેયી એ ત્યાં જે પ્રધાન હતા એમની વિદુષી પુત્રી હતી અને એ યાજ્ઞવલ્ક્યની વિદ્વતાનો વરી. અને પછી વિદ્વતાનો વરીને એમની જોડે જ રહેવા લાગી. એટલે યાજ્ઞવલ્ક્યએ જ્યારે આવું કહ્યું કે આ બધું છોડીને હવે હું જતો રહું છું એમ, આ આશ્રમ બધી સમૃદ્ધિ એમ, ત્યારે મૈત્રીએ એવું કહ્યું એમ કે જેને છોડીને તમે જતા રહો છો એને અમે શું પર અંગીકાર કરીએ, અમે પણ તમારી જોડે જ આવીએ એમ કરીને મૈત્રી જોડે રહી અને કાત્યાયની બધી સમૃદ્ધિ બંનેને લઈ લીધી એમ. અંદર એ યાજ્ઞવલ્ક્ય એ જ્યારે સભામાં બેઠા હતા એ વખતે ગાર્ગી ત્યાં આવે છે. ગાર્ગી એ જબરજસ્ત એનું વ્યક્તિત્વ ગણાય છે ગાર્ગીનું. તો ગાર્ગી દાદાજી યાજ્ઞવલ્ક્યની ચામડી આપે છે. આ તમે ચામડું જુઓ છો એમ, વસ્ત્ર વિનાની અવસ્થા પણ અંદર જે તત્વ જોવું હોય એ તમે આટલા બધા પ્રસિદ્ધ ઋષિ હોવા છતાં પણ તમે ચામડિયા છો એવું ગાર્ગી યાજ્ઞવલ્ક્ય અંદરનું આત્મતત્વ જોવાય એમ, અંદરનું આત્મતત્વ જોવું. આવા હિંમતવાળા દાદાજી હા ગાર્ગી હતા. અને અષ્ટાવક્ર મુનિએ જનક વિદેહીને ભર સભાની અંદર જ્ઞાન આપ્યું. અષ્ટાવક્ર મુનિ એટલે જનક વિદેહીને દાદાજી એક એવું સપનું આવ્યું જનક રાજાને
વિદેહી નહોતા એ પહેલાં, એ સ્વપ્નાની અંદર બપોરે એમને ભોજન લીધું અને ભોજન લીધા પછી એ જેવા આડા પડ્યા અને એમાં એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એકદમ ભિખારી થઈ ગયા. ભિખારી થઈને જમીને સૂતા હતા પણ અંદર એવી ભૂખ લાગી અને સ્વપ્નમાં તે દરેક ઘરે ઘરે એ ભીખ માગવા લાગ્યા કે મને કંઈ આપો કંઈ આપો. પણ એ ગામનું એક પણ ઘર એમને કશું આપતું નહોતું. ત્યાં એક જગ્યાએ ગયા ત્યારે એને કહ્યું આ આખું ગામ સદાવ્રતમાં જમે છે એટલે તમને કોઈ જગ્યાએથી ભિક્ષા મળશે નહીં, પણ અમુક સ્થળે સદાવ્રત છે ત્યાં તમે જાઓ. તો સ્વપ્નમાં બપોરના 12 વાગી ગયેલા. પેલો સદાવ્રતમાં ગયો તો ત્યાં ખીચડી બનાવી હોય તો પેલા તપેલા જોડે આમ ઉખાડા કરે ને, અને બહુ આજીજી કરી એટલે એ આપ્યા. અને પેલા એ કહ્યું કે લાવો કે તમારું વાસણ. તો કહે મારી પાસે તો કશું છે જ નહીં વાસણ. એટલે પેલો માટીના ઠીકરા હોય ને એમાં થોડું આપ્યું. એ લઈને આમ જતો હતો અને 2 સાત એટલે રાખજો એ આમ લડતા લડતા આવ્યા ને તો આ વચ્ચે આવ્યો એટલે આ ગબડી પડ્યો. એની જોડે જ એની પેલી જે ખીચડી હતી એ રેતીમાં રગડો લઈ ગઈ. એટલે એકદમ બૂમ પાડી એને એમ કે મારા નસીબમાં ખીચડી પણ નહીં. અને એટલામાં એની ઊંઘ ઉડી ગઈ દાદાજી. અને જેવી એ જેવો જાગ્યો કે બધા ખંભા મહારાજાની એમ કરીને મેવા મીઠાઈની બધી રસોઈ, તારે એનો પ્રશ્ન થયો કે 1 સેકન્ડ પહેલા જે હું હતો એ સાચું કે આ સાચું, એવો એનો પ્રશ્ન થયો. આ સ્વપ્નનું એ સાચું કે આ સાચું. પછી એની જાહેરાત કરી આખા રાજ્યમાં કે જે કોઈ આનો જવાબ આપશે એને અડધું રાજ્યપાટ આપવામાં આવશે, પણ બરાબર જવાબ નહીં આપે એની જેલમાં પૂરવામાં આવશે. એમાં જનક રાજાની જેલમાં બધા જ ગયા. અષ્ટાવક્રના પિતાશ્રી પણ વિદ્વાન હતા. એ પણ જવાબ આપે કે બ્રાહ્મણો હોય ને સાહેબ, એમનામાં લોભની પ્રકૃતિ બહુ જબરજસ્ત હોય. એને દરેકને વિદ્વતાનું ભાન પેલું ગુમાન એટલે જાય પણ જનક રાજાને સંતોષ ના આપી શકે. એટલે બધા જ વિદ્વાનો જનક રાજાની જેલમાં. અને આ મોસાળમાં મોટો થયેલો અષ્ટાવક્ર. પણ અષ્ટાવક્રની મેધાશક્તિ એટલી બધી કે અધ્યયન કરવા જે પાઠશાળામાં જાય તો ગુરુ પણ અચરજ પામી જાય. અષ્ટાવક્ર ગર્ભમાંથી એમનામાં એવું જ્ઞાન હતું. પણ બધા એને કયા કરે કે તારા બાપા. એટલે આ એના મામીને પૂછે કે મારા બાપા ક્યાં છે? ત્યારે પેલું કહ્યું કે અષ્ટાવક્રની જેલમાં છે. તો કે હું એમને છોડાવું યાર, મને ત્યાં લઈ જાઓ યાર. એવું અષ્ટાવક્રએ કહ્યું. તારા મામી એને ધમકાયો કે તારા બાપા તો જેલમાં પુરાયા છે અને તારો મામો તને લઈ જાય તો તું અને મામા ત્રણેય જેલમાં. આને બસ કરગેરા લાગ્યો. ના મને એકવાર લઈ જાઓ. પછી એને લઈ જાય છે. અને ત્યારે ટેરેસની અંદર જનક રાજા આમ ફરતા હતા અને નીચેથી અષ્ટાવક્રએ આમ ઉપવીત હોય ને ઉપવીત આમ કર્યું. એટલે બ્રાહ્મણની એ નિશાની છે. એટલે રાજાએ જાણ્યું કે ના કોઈ બ્રાહ્મણ પુત્ર છે. નીચે આવ્યા અને આમને કહ્યું કે તમારો શું પ્રશ્ન છે, હું જવાબ આપું. જનકને થયું કે આ બધા ભલભલા આવ્યા છે, આનું કંઈ ઠેકાણું નથી અંગ ઉપાડનું. એટલે એમને મશ્કરીમાં કહ્યું કે એવું કરો, ભર સભામાં તમે જવાબ આપો. ભર સભામાં જવાબ જો સભા ગોઠવીએ એની અંદર. અને જનકે બધે ડિક્લેર કરી દીધું પેલા બધા જેલમાં હતા એ કે એક એવા મહાન વિદ્વાન આવવાના છે, જબરજસ્ત એમ. અને એ ભર સભામાં આ પ્રશ્નનો જવાબ આપવા કે જેલમાં જેટલા હતા વિદ્વાનો
ये बद्दा दादाजी अंदर अंदर कया करे कि हिमालय में अपने जो गुरुजी है वो आए होंगे, वरना कोई जवाब दे ही नहीं सकेगा। आम બધા અંદર પોતાના ત્યાં ભર સભામાં દાદાજી આ જો એન્ટર થયો ને અષ્ટાવક્ર અને સામે સિંહાસન ઉપર જનક રાજા હતા અને જનક રાજાએ ઈશારો કર્યો, પેલા બધા વિદ્વાનો બેઠા હતા ને આવ્યા, ત્યાંનું જે આઠે અંગ વાંકા હતા જોઈ અને બધા જે હસવા લાગ્યા, ખડખડાટ હસવા લાગ્યા, ત્યાં સુધી આ અષ્ટાવક્ર જનક રાજાની ના સિંહાસન સુધી આવી અને જનક રાજાને કહ્યું એમ કે જે તૃષાતુર માણસ હોય, જેને ખરેખર તરસ લાગી છે, એ પાણી જોવે કે પાણીનો કિનારો જોવે સુશોભિત? તો કે જે કિનારો જોવે કે છે, કિનારો ન જોવે પાણી જોવે. તો કે જે જો રાજા ખરેખર તમને તરસ લાગી હોય તો આ કિનારો ન જુઓ, અંદરનું પાણી જોવે. આ સુશોભિત કિનારાવાળા બધા બેઠા એકમાં પાણી નથી. એટલે જનક રાજા ને એમ થઈ, શું તમારો પ્રશ્ન છે? એ પહેલા એને પૂછ્યું, તારે જનક રાજા કહે છે કે હું જનક રાજા, મારું આટલું રાજ્ય છે. તારે કહ્યું કે હું જનક રાજા, મને બતાવો જુઓ કઈ જગ્યાએ આમાં જનક છે, હું કોણ, આમ તેમ. એટલે જનક રાજાએ પણ જોઈ ગયા. પછી એમને કહ્યું કે હે રાજાજી, ખરેખર તમારે પ્રશ્નનો જવાબ જોઈતો હોય તો તમે નીચે બેસો ચરણમાં, અને જેની પાસેથી પ્રશ્ન સાંભળવો હોય એને ઉચ્ચ આસને બેસાડો તો જ જવાબ મળશે. પછી એ પ્રમાણે પ્રક્રિયા કરવામાં આવી. પછી આમને પ્રશ્ન કર્યો, ત્યારે આપણે દાદાજી અક્રમ વિજ્ઞાન ટોલે તો કશું જ ના આવી શકે, પણ આ તો સામાન્ય ભાવે. ત્યાં અને અષ્ટાવક્રએ કહ્યું એમ કે આ એ મિથ્યા ખોટું અને પેલું એ ખોટું. તો કે જે સ્વપ્ન કઈ રીતે, કે જે સ્વપ્ન અવસ્થા જ્યાં સુધી ચાલતી હોય છે ત્યાં સુધી આપણને સ્વપ્ન અવસ્થા સાચી લાગે છે, પણ જેવી સ્વપ્ન અવસ્થા તૂટી જાય છે અને જાગ્રત અવસ્થા આવે છે ત્યારે આપણને ખબર પડે છે કે સ્વપ્ન અવસ્થા ખોટી છે. એ રીતે આ જાગ્રત અવસ્થાઓમાં આવીએ છીએ ત્યારે આ બધું ખોટું છે એવો ખ્યાલ આવે છે. એવી જ રીતે કે જે આ જાગ્રત અવસ્થા જે અત્યારે તમારી છે એ પણ જ્યારે જ્ઞાન અવસ્થામાં આવશો ત્યારે સ્વપ્ન જેવી થઈ જશે, સ્વપ્ન તુલ્ય થઈ જશે, અને એ પ્રકારેનો વ્યવહાર હોવો ઘટે. આવું કહ્યું ત્યારે જનક રાજાને અંદરથી સંતોષ થયો અને અષ્ટાવક્ર એ જનક વિદેહીના ગુરુ તરીકે ગણાયા. હા, પછી તો કથા કરે છે, પેલા સંન્યાસીઓ બધા આવે છે, ઝૂંપડી સર્જે છે, બધું અષ્ટાવક્ર. દાદાજી આપણે દિલ્હી ગયા હતા, કાત્યાથી દેવીના દર્શન કરવા ગયા વર્ષે ગયા હતા, માતાજીના દર્શન કરવા ગયા હતા દાદાજી સાથે. એટલે પંજાબી લોકો બહુ માને, નોર્થ ઇન્ડિયા, નોર્થ ઇન્ડિયન લોકો બહુ માને. દિલ્હીમાં બહુ મોટા મંદિર છે ને. હા, બહુ ફાઇન મંદિર છે. અનિલ સાહેબ, કોને શું કહો છો? આ તો રામ ભગવાન વખતની જ વાત થઈ ને, એટલે જનક વિદેહી એટલે એ નહીં સીતાના. એટલે એ તો જે કોઈ ગાદી ઉપર બેસે એને જનક કહેતા. એવી રીતે દાદાજી આ વ્યાસ મુનિ છે ને, જે કંઈ આ રીતે શ્લોકોનું કમ્પોઝિશન કરે એ વ્યાસ કહેવાતા. એટલે એમનો પીરિયડ નક્કી કરવો જરા મુશ્કેલ પડે છે. અનિલ સાહેબ,
આપણે કહ્યું કે ઋગ્વેદ હા જૂનામાં જૂનો હા અત્યારે પ્રાપ્ત થતા સાહિત્ય અને એ પશ્ચિમની દુનિયા પણ કબૂલ કરે છે હા જેમને આ વેદાંતનો અભ્યાસને કર્યું છે તે પ્રમાણે ટ્રાન્સલેટ કરી બધું જ પશ્ચિમમાં બરોબર છે. હા બરાબર. પરંતુ પ્રાપ્ત ગ્રંથ છે પ્રાપ્ત ગ્રંથ સ્વરૂપેનું એનું પોતાનું થોડું તો ખરું ને પાસપોર્ટ હા હા તો એ કંઈ બહાર કેમ નથી લાવી શકતું? એ દાદાજી એનું જે સંસ્કૃત છે ને વૈદિક એ વખતનું સંસ્કૃત એ અત્યારના કોઈ વિદ્વાનો વાંચી શક્યા નહીં એ વખતનું સંસ્કૃત. એટલે મોક્ષ મુલરે 20 વર્ષ સુધી મહેનત કરી અને એમાંથી એને કેટલાક તારણ તારવ્યા કે આ ઋગ્વેદની અંદર આટલા મંડળો છે, 103 શ્લોકો છે એની અંદર આખું એ બધું એને તારવ્યું. મોક્ષ મુલરે 20 વર્ષ સુધી એની પાછળ મહેનત કરી. પછી એ કહેતો હતો માય નેમ ઇઝ મોક્ષ મુલરે. આપણા ભારતમાં પણ ભારતમાં દાદી કોઈ ઊંડા ઉતરતા જ નથી. આમના 1500 વર્ષનો ઇતિહાસ પેલો 2000 વર્ષનો ઇતિહાસ અને ઈચ્છે સાતું છે એમ કરીને બધાને બનાવે છે અને ભારતનો આટલો જૂનો ઇતિહાસ છે છતાં હા ઈસવીસન પૂર્વે 1500નો ઋગ્વેદનો પીરિયડ એ પણ આપણે હિસ્ટોરિયન જે આપણા યુરોપિયન એ રીતે બધું કરે છે. એ જ કહેવા માંગુ છું. એટલે અહીંથી કોઈ એને પોતાનું પ્રમાણ આપનારે નથી કોઈ નથી. ભારતીય સંસ્કૃતિની જે અસ્મિતા વ્યક્ત કરે ને આટલા બધા હિસ્ટોરિયન છે, કેટલા વિચારકો છે, આપણે વખાણ કરી છે, આ મોટા હિસ્ટોરિયન છે, આમ છે તેમ છે, આપણે બધા નામ છે તે ગુજરાત છે તો બધે જ છું. તેમાંથી એ બધું વેસ્ટર્ન કલ્ચર પણ બધું દાદા એનું કશું જ નહીં. એ બહુ સુરેશભાઈ બહુ સમય એટલે આ પઝલ સોંગ એટલા માટે કહ્યું પઝલ સોંગ. આ લોકો બાઇબલમાં બધું રીતસર નામ પ્રસંગ સાથે બધું આટલું આપે છે. એ મને લાગે છે ઉમેરો જ લાગે છે ને બધું ઉમેરો જશે. એ પહેલા તો એની પાછળ હશે ખરું. હા યહૂદી ધર્મ ખરો ને પહેલા હા એ તે યહૂદી ધર્મ ઓલ્ડ ટેસ્ટામેન્ટ 2000 કરતા હા 2000 વર્ષ પહેલાનું. પણ એ બહુ જૂનું નથી એટલું બધું. આખી 2200-2300 હા તે બસ 2300 જૂનામાં જૂના તો દાદાજી આપણે આગમ ગ્રંથો. આગમ ગ્રંથ તો ખરા પણ આ ઇજિપ્તને કે છે એની પાસે છે બધા. હા ઇજિપ્તની સંસ્કૃતિ અને આપણે ઋષભદેવ ભગવાન થઈ ગયા, રામની લિપિ થઈ અને ઇજિપ્તમાં લિપિ બધા ઉતરે છે બધા એની પાછળ જાણે કેવા મંડ્યા છે કે આ સાચું ફાઇનલ છે એવું રીતે. હા એવું આપણામાં કશું જ છે ને જાણે છે ખરા બ્રહ્મી લિપિ. દાદાજી આપણે સુમેરિયન સંસ્કૃતિ, ઇજિપ્શિયન સંસ્કૃતિ, એરેબિયન સંસ્કૃતિ બધી સંસ્કૃતિઓમાંથી દાદાજી શિવલિંગો મળે છે. એ બધી વાત હવે સાચી. શિવજી એ જ્ઞાની પુરુષનું સ્વરૂપ છે એ તો હવે વ્યક્ત થયું. અત્યાર સુધી કોઈ એને એ રીતે લેતા એટલે જ્ઞાની પુરુષનો મહિમા વિશ્વવ્યાપી તો દાદાજી એ વાત સાચી છે અને માન્ય કરે છે. મને નથી એવું નથી સમય વિચારક ને બધા હોય તો. પરંતુ આ લોક સમૂહ માટે સંજ્ઞા સ્વરૂપે આપવા માટે કેવું સંજ્ઞા સ્વરૂપે જાય કેવું સ્વરૂપે શિવલિંગ શું છે? સંજ્ઞા છે. અને સંજ્ઞા બહુ જ પરમાર્થવાળી છે. નિરાકાર સાકાર સંજ્ઞા એટલે એટલા માટે શરીર સાથેની છે એ બધું. એટલે થોડા વિચારકો હોય ને હોય તો કરે કે પણ એના સ્વરૂપ એક્ઝેક્ટ સ્વરૂપ નથી આવતું. એટલે આપણે વેદાંતને આપની પાસે જે કંઈ થોડો સમય છે એ સમયમાં દીક્ષાપૂર્ણ કે જે તમને નવનીતિ સાહેબે કહ્યું ને કે તમે
રેકોર્ડ થઈ જાય પૂરે એવું કંઈક વ્યવસ્થા કરો હું બધું હું તૈયાર છું તમે કરજો એ જો થાય તો વધારે સારું કારણ કે વેદાંતને પ્રકાશમાં લાવવામાં તમે સારા નિમિત્ત બની શકો એમ છો સમજ્યા આજના કોન્ટેક્સમાં આપણા જ્ઞાન દ્રષ્ટિના સંદર્ભમાં જો આ બધું દ્રષ્ટાને આવે ને તે રૂપક જે કથાનું યોગ કહેવાય છે બધામાં વેદાંતમાં છે જૈનોમાં છે એમાં એ ઘણું પણ કામ લાગે અને કૃષ્ણ ભગવાનનું જે છે સાંખ્ય યોગ કેટલો જૂનો છે ષડદર્શનમાં જૂનામાં જૂનું સાંખ્ય કપિલ મુનિ રચિત સાંખ્ય ઉપનિષદો પછીનો પીરિયડ આ સાંખ્યનો. હા, ઉપનિષદો પછી 660માં ફિલોસોફી જે 6 દર્શન થયા સાંખ્ય થઈ ગયા. આ પહેલું કપિલ મુનિએ સાંખ્ય રચ્યું. કપિલ મુનિ? હા, કપિલ મુનિએ. એ કયા કાળમાં? સિદ્ધ ક્ષેત્ર એ સમય કહું એ આમ આ દાદાજી અહીંયા જે સમય આ લોકો જે તારો છે ને હિસ્ટોરિયનો એ તો બધા બહુ એ નથી ઈસવીસનના અમુક તે યુઝ વન મેજર એવું નથી, મેજર બદલાય છે એનું કોઈ ખ્યાલ નથી. પણ પહેલા પરંપરા દાદાજી કંઠસ્થ હતી એટલે ગુરુ પાસેથી શિષ્ય પાસેથી એટલે જે સમય એ જ્યારે કોમ્પોઝિશન સિલનું થયું એને એ લોકો સમયગાળો ગણે એટલો પ્રમાણથી બાજુએ મૂકીને આપણે તો વિજ્ઞાન સ્વરૂપે જ આપવું લેવું પડે. તો વિજ્ઞાન સ્વરૂપે આ વેદને પણ અમુક જો રજૂ થાય તો બહુ સારું. વેદ એમાં છે, એમાં અંતર્ગત છે જ, અંતર્ગત છે, પરંતુ એ ત્યાં આગળ આત્માની સંજ્ઞા છે વેદાંતમાં, બ્રહ્મ છે. આત્માની છે પણ શુદ્ધાત્મા શબ્દ નથી. આત્માની હા, ખરી ખરી દાદાજી. એટલે બ્રહ્મને આત્મા એક કર્યા એક અને પરબ્રહ્મ અને પરમાત્મા એ લીધા એમ.